ફૂટબોલ વર્લ્ડ કપ 2026 વચ્ચે એક મોટો વિવાદ સામે આવ્યો છે। આર્જેન્ટિનાના મીડિયામાં એક ફેક ન્યૂઝના અહેવાલે હોબાળો મચાવ્યો હતો। આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીના પરિવાર વિશે ખોટી માહિતી પ્રસારિત કરવા બદલ આર્જેન્ટિનાની એક લોકપ્રિય સ્ટ્રીમિંગ ચેનલની આખી ટીમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી। ફૂટબોલ વર્લ્ડ કપ 2026 દરમિયાન આર્જેન્ટિનાની ચેનલ લુઝુ ટીવીએ સમાચાર ચલાવ્યા હતા કે લિયોનેલ મેસીના પિતા જોર્જ મેસીનું નિધન થયું છે અને આ પછી ચેનલે એલ શો ડેલ વેરાનોના હોસ્ટ ફ્લોરેન્સિયા પેના અને સમગ્ર પ્રોડક્શન ટીમને નોકરીમાંથી કાઢી મૂકી હતી। ટીમે લાઈવ પ્રસારણ દરમિયાન આ સમાચાર ચલાવ્યા હતા અને ચાલુ શોએ અચાનક હોસ્ટ ફ્લોરેન્સિયાએ પ્રોગ્રામ અટકાવી દીધો અને ગંભીર અભિવ્યક્તિ સાથે પ્રેક્ષકોને જાણ કરી કે અહેવાલો અનુસાર લિયોનેલ મેસીના પિતાનું નિધન થયું છે। હોસ્ટે વધુમાં જણાવ્યું કે લિયોનેલ મેસી તેમના પિતાના અંતિમ સંસ્કાર માટે આર્જેન્ટિના પાછા ફરવા માટે યુએસમાં વર્લ્ડ કપ કેમ્પ છોડી રહ્યા છે અને બાદમાં લિયોનેલ મેસીના પરિવાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જોર્જ મેસી મેડિકલ દેખરેખ હેઠળ છે અને તે સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમની શારીરિક સ્થિતિમાં સકારાત્મક સુધારો જોવા મળી રહ્યો છે। છેલ્લે તમને જણાવી દઈએ કે મેસીની ફૂટબોલ વર્લ્ડ કપ સફર 2006માં શરૂ થઈ હતી અને આજ સુધી તેણે રેકોર્ડ 27 મેચ રમી છે। ફૂટબોલ વર્લ્ડ કપ ઇતિહાસમાં આર્જેન્ટિનાના નામે સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ તેમના નામે છે, જેના 16 ગોલ છે। 1987માં રોઝારિયોમાં ફૂટબોલ પ્રેમી પરિવારમાં જન્મેલા મેસીએ જ્યારે પહેલીવાર પોતાના ભાઈઓ સાથે ઘરે ફૂટબોલ રમતો હતો ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ તેનું નામ વિશ્વના મહાન ખેલાડીઓમાં ગણાશે।